નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આજે ગણિત વિષયની એકમ કસોટી છે। અહીંયા વિષય તમે જોઈ શકો છો, ગણિત પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ મહિના 2024ની અને તારીખ પણ જોઈ શકો છો 22/8/2024, એટલે કે આજની ઓરિજિનલ એકમ કસોટી છે। સંપૂર્ણ PDF ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપેલી છે, ત્યાંથી તમે આ સંપૂર્ણ PDF ફાઇલ મેળવી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સમાવિષ્ટ જે પ્રકરણ છે તમે જોઈ શકો છો, યામ ભૂમિતિ અને 5મું પ્રકરણ યુક્લિડની ભૂમિતિનો પરિચય। આ બે પાઠમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવવાના છે। સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નહીં જોઈએ, કારણ કે વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે અને બધી PDF ફાઇલ તમને જો સોલ્યુશન સહિત આપશું તો આપી શકીશું નહીં। એટલા માટે માત્ર ને માત્ર પ્રશ્નની વાત કરીએ આપણે આ વિડીયોની અંદર। તો પ્રશ્ન નંબર 1 કુલ 12 ગુણનો તમને પૂછાવાનો છે, જેની અંદર વિભાગ એ છે। વિભાગ એની અંદર ક, ખ અને ગ માંથી કોઈ પણ 3 પ્રશ્નો પૂછવામાં આવવાના છે। એની અંદર કની અંદર છે સૌથી પહેલાં વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાના છે। 4 પ્રશ્ન આપેલા છે, 5 જેટલા પ્રશ્નો આપેલા છે। એની અંદરથી કોઈ પણ એક પ્રશ્ન છે આમાંથી તમને પૂછાશે, જેની અંદર પહેલો પ્રશ્ન, એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ એકબીજાને સમાન થાય, વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે। 2 ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુઓ હોઈ શકે। ત્રીજું વિધાન, બિંદુ રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદોના રૂપમાં લેવામાં આવે છે। ત્યાર પછી ચોથું વિધાન છે, શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે। અને 5મું છે, એક આપેલું છે અહીંયા, જો એ, બી અને સી એક રેખા પર આવેલા 3 બિંદુઓ છે, આકૃતિ પરથી AB + BC = AB થાય, વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે। ત્યાર પછી ખની અંદર છે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા આપેલી છે અહીંયા આપણને, પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય, ત્રિકોણ હોય, ચોરસ હોય કે સમલંબ હોય, જણાવવાનું છે। બીજું વિધાન, પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીનો આકાર ખાલી જગ્યા હતો। ત્રીજું વિધાન, ઘન પદાર્થની સીમાઓને ખાલી જગ્યા કહેવાય, વક્ર કહેવાય, પૃષ્ઠ કહેવાય કે રેખા કહેવાય। ત્યાર પછી એલિમેન્ટમાં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા ખાલી જગ્યા છે। બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે તો 0। એના પછી જોડકાને પણ વિકલ્પો આપેલા છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। એની અંદર પહેલું છે, ગ્રીકવાસીઓની રુચિ ખાલી જગ્યામાં હતી। બીજો પ્રશ્ન, છેદતી ન હોય એવી રેખાઓ સમાંતર હોય છે, આ વિધાન ખાલી જગ્યા સ્વરૂપમાં છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોના પરિમાણનો ગુણોત્તર ખાલી જગ્યા હતો, કાલનો પ્રશ્ન છે, કાલની એકમ કસોટીનો। યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટનું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજિત કર્યું હતું, 13 આવે લગભગ, કાલનો પ્રશ્ન છે। આપણે જાણીએ છીએ કે જો x + y = 10 હોય તો x + y + z = 10 + z થાય, યુક્લિડનું ખાલી જગ્યા સ્વયંસિદ્ધ સત્ય આ વિધાન દર્શાવે છે। તો આમાંથી પણ એક પ્રશ્ન પૂછાઈ શકે, ક, ખ અને ગ માંથી કુલ કેટલા પ્રશ્ન આવશે એની વાત મેં તમને કરી। હવે વિભાગ બી છે, એમાં કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરીને જવાબ લખવાના થશે, દરેકના 2 ગુણ। તો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો, વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના 2 ઉદાહરણ આપો। આપેલ પદોની વ્યાખ્યા લખો, રેખાખંડ અને સમાંતર રેખાઓ। ત્યાર પછી યુક્લિડની કોઈ પણ 2 પૂર્વધારણાઓ લખો। યુક્લિડના કોઈ પણ 2 સ્વયંસિદ્ધ જે સત્યો છે એ જણાવો। અને ત્યાર પછી એક આકૃતિ આધારિત અહીંયા પ્રશ્ન આપેલો છે, જો x + y = 10 અને x = z આપેલ હોય તો સાબિત કરો કે z + y = 10। ત્યાર પછી જો p, q અને r એક રેખા પર આવેલ 3 બિંદુઓ હોય અને q બિંદુઓ એ p અને rની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે pq + qr = pr થાય। 8મો પ્રશ્ન છે, જો 2x = પસાનો ઉકેલ શોધો અને તેમાં વપરાતા યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉલ્લેખ કરો। ત્યાર પછી 9 નંબરનો પ્રશ્ન અહીંયા આપેલો છે,
સમીકરણ a-15 બરાબર પછીનો ઉકેલ મેળવો અને લખો કે આ ઉકેલ મેળવતા કયા સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ થયેલો છે. ત્યાર પછી બે સેલ્સમેનનું ઓગસ્ટ માસનું વેચાણ સમાન હતું. સપ્ટેમ્બર માસમાં પ્રત્યેક સેલ્સમેને તેમનું વેચાણ તેમના ઓગસ્ટ માસના વેચાણ કરતાં બમણું કર્યું છે. સપ્ટેમ્બર માસમાં તેમને કરેલા વેચાણની સરખામણી કરવાની છે. એના પછી સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા વચ્ચે શું તફાવત છે એ લખો. સાબિત કરો કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુઓ ન હોઈ શકે. ત્યાર પછી યુક્લિડની પૂર્વધારણા 1 લખો અને સમજાવો. યુક્લિડની પૂર્વધારણા 2 લખો અને સમજાવો. અને યુક્લિડની પૂર્વધારણા 5 ઉદાહરણ સાથે લખવાની છે. વિભાગ સીના પ્રશ્નો તમે જોઈ શકો છો. બધા પ્રશ્નો વાંચીશ તો વિડીયો લાંબો થઈ જશે. સ્ક્રોલ કરી દઉં છું. વિભાગ સી 3 ગુણના પ્રશ્ન આવશે. પ્રશ્ન 2 એની અંદર વિભાગ એ ક ખ માંથી કોઈ પણ 2 પ્રશ્ન આવવાના છે. વિભાગ એ એમાં ક ખરા છે કે ખોટા વિધાન એ પૂછેલું છે. ખની અંદર વિકલ્પો આપેલા છે. એના પછી વિભાગ બી દરેકના 2 ગુણ મળશે. 2 પ્રશ્ન પૂછવામાં આવશે 2 ગુણના, એ તમે અહીંયા જોઈ શકો છો. વિભાગ સી 3 ગુણના પ્રશ્ન છે. કોઈ પણ 1 પ્રશ્ન આમાંથી આવવાનો છે. અને છેલ્લે વિભાગ ડી આમાંથી 4 ગુણનો 1 પ્રશ્ન તમને એકમ કસોટીની અંદર જોવા મળવાનો છે. તો આ હતી મિત્રો આજની એકમ કસોટી. આશા રાખીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હોય અથવા તો એકમ કસોટી હોય, પ્રશ્ન પેપર હોય તો સૌથી પહેલાં તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. ઓકે, તો ચેનલ ઉપર નવા આવેલા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.